મેલડીના ભક્તો જ્યાં જ્યાં બેઠ્યા હશે, જેને જેને અમૃતની મેલડીને પોતાના હૃદયમાં બેસાડી હશે, જેને જેને શ્રદ્ધા અને ભાવ રાખ્યો હશે, એના માટે જરૂરથી હું ભગવાનના ત્યાંથી સુખ લઈને આવીશું, મેલડીશું. ઓળખો દૂરથી આયા કે નજીકથી આયા, દર્શન કરવા આયા કે મળવા આયા, સાચો હૃદયનો ભાવ લઈને આયા, હું અમૃતની મેલડી તમારી સાથે જ છું, મેલડી છું. દરેક પોતાના જીવનમાં જે દુઃખ પડતા હોય એનું પૂછવા આયા છે. કોઈક જીવનમાં મૂંઝવણ હશે, માર્ગ નહીં મળતા હોય તો માર્ગ લેવાયા હશે, કાંઈક ફર્યા હશે, ભટક્યા હશે, કંઈક છેતરાયા હશે, કોઈક છેતર્યા હશે. જેને જે બતાવ્યું એ કરી કરીને આયા હશે. કાલ કોઈ પહેલા બીજે જતું તું આજે અહીંયા આયા છે. તમારો ભાવ જો મારા પ્રત્યે છે ને તો તમારા દેવ તમને મળવા આવશે, એવા આશીર્વાદ આપું છું. એટલે પહેલા તો ધીરજ, પહેલા તો શ્રદ્ધા ભાવ. જો આયા છો તો કંઈક લઈને જશો, મેલડી આલીશ, તમને આશીર્વાદ આપીશ, તમને જમાડીશ, તમારા જીવનના જે દુઃખ હશે એને સુખમાં પરિવર્તન કરી આપીશ. જ્યાં જ્યાં અટકાઈ ગયેલા કામ છે, અટવાઈ ગયેલા છો તમે, એમાંથી હું મેલડી બહાર કાઢીશ. તમે તમારા દેવના કંઈક ગુના કરી ગયા છો, કંઈક ભૂલા પડી ગયા છો, ને તમારા દેવ નારાજ થયા હશે, એટલા જ બધે ફરવાનો દિવસ આવ્યો. ભલે ફર્યા, ભલે બધે બધું જાણ્યું, અને ભલે લોકોએ દીવાએ કરાયા, વધારાના દીવા મેં બતાયા જ નથી, કોઈને નથી બતાયા. બસ તમારી માં કંઈક તમારાથી મોં ફેરવીને બેઠી છે ને, એના કારણ ગોતીનું મેલડી તમને ગોતીને આપ્યું છું, મેલડી છું. કોઈ ખોડિયાનો ભગત હોય તો એનો ગુનો કર્યો હોય તો ગોતીને લઈને આવું છું, મેલડી છું. કોઈ બ્રહ્માણીનો ગુનો કર્યો હોય, એનો બ્રહ્માણી રિહાયેલી હોય, અને જીવનમાં દવાખાના દુઃખ આયા હોય તો મેલડી સુખ લાયેલું છું, મેલડી છું. તમારા જ ઘરે કે મેલડી પૂજાતી હોય ને મેલડીને કદાચ તમે હૃદયમાં લઈને આવ્યા હોય, હું મેલડી છું, આ કડિયું મને ઓળખો ને તો ઓળખાય. પણ મેલડીનો કદાચ ગુનો કર્યો હોય ને તમારી મેલડી નહીં બતાવતી હોય, પણ અમૃતની મેલડી જરૂરથી બતાવશે. હું શિવ સપર નદીને ગંધરપ્યા મેલડી છો.